નગરના ચિલોડામાં વાહન ફિટનેસ કૌભાંડ ઝડપાયું છે। વાહનોના બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કરતી કંપની ઝડપાઈ। 6 મહિનામાં 669 બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા। દરેક ખોટા સર્ટિફિકેટ માટે 1200 રૂપિયા લેવામાં આવ્યા। ફિટનેસ માટે નહીં આવેલા વાહનોના નકલી ફોટો મૂકી બનાવ્યા સર્ટિફિકેટ। આરટીઓએ ચિલોડા પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। કમિશન ઓફ ટ્રાન્સપોર્ટ 8 લોકોની ટીમ સ્થળ તપાસ માટે ગઈ છે। એસએસ ટૂન ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન સામે ફરિયાદ નોંધાઈ છે। સેન્ટરે કુલ 1126 વાહનોના ફિટનેસ ટેસ્ટ લીધા। 669 વાહનોની ભૌતિક ચકાસણીમાં કરવામાં નહોતી આવી। સેન્ટરે વાહનોના જૂના ફોટા મોર્ફ કરીને ટેસ્ટ રિપોર્ટમાં મૂક્યા હતા। ચિલોડા પોલીસ સેન્ટર સામે સરકારી રેકોર્ડમાં ચેડા, વિશ્વાસઘાત અને માર્ગ સલામતી પ્રત્યે બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે। વારંવાર આપણે જોયું છે કે આપણી આસપાસ અકસ્માતની જે ઘટનાઓ છે સતત ને સતત બની રહી છે અને એમાં જ એક ઘટના એવી પણ સામે આવી છે કે જેમાં વાહનોના બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય। નાના ચિલોડા ખાતે આવેલું જે એસએસ સ્ટોન ટેસ્ટિંગ સ્ટેશન છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં આરટીઓએ જ આ જે સ્ટેશન છે કે જે બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કરતું હતું એની સામે એફઆઈઆર નોંધાવી છે। ફિટનેસ માટે નહીં આવેલા વાહનોને પણ નકલી ફોટા મૂકીને 1200 રૂપિયામાં ફિટનેસ સર્ટિફિકેટ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। આ માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટે મોકલેલી 8 સભ્યોની ટીમની ઓડિટમાં આ ઘટના સામે આવી છે અને આ જે સંસ્થા છે એણે 6 મહિનામાં જ 669 વાહનોને નકલી ટેસ્ટ કરી આપ્યા છે। આ ઘટના આપ અંદાજ લગાવી શકો છો કે કેટલી ગંભીર છે, કારણ કે જે ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ થવા જોઈએ એ જ બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ રહ્યા હતા। હાલ જે ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સ્ટેશન છે એના ઉપર જે ઓનર છે એમનો નંબર પણ આપ્યો છે। આપણે એ નંબર ઉપર વાતચીત પણ કરીશું એમની સાથે અત્યારે, કારણ કે તેઓ ઉપસ્થિત નથી તો ટેલિફોનિક વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું। અત્યારે હું તેમનો નંબર ડાયલ કરી રહી છું। હાલ જોઈએ છે કે તેઓ ફોન ઉપર શું વાત કરે છે। आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं। હાલ ઓનર જે છે એ પણ અહીં ઉપસ્થિત નથી, સાથે જ જે ટેલિફોન નંબર તેમણે જે મોબાઈલ નંબર આપ્યો છે એનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેઓ ફોન ઉપાડી નથી રહ્યા, પરંતુ મહત્વની ઘટના એ છે કે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે ટીમ અહીં આવી હતી તેમણે તપાસ કરી અને તપાસમાં સામે આવ્યું છે કે 669 જેટલા વાહનો છે કે જેમના બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।